સૌરાષ્ટ્રમાં ભાજપના ગઢ એવા અમરેલીમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મોટો ઝટકો આપ્યો છે। અમરેલી જમીન વિકાસ બેંકની જિલ્લા પ્રતિનિધિની ચૂંટણીમાં કોંગ્રેસના શંભુ દેસાઈએ 175 મત મેળવી ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપના ધીરુભાઈ વાડાને પરાજયનો સામનો કરવો પડ્યો છે। એટલું જ નહીં, તાલુકા પ્રતિનિધિની 3 બેઠકમાંથી 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે ભાજપને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે। આ જીત બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને રાજકમલ ચોક ખાતે ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરવામાં આવી। અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીના પરિણામ સામે આવતા જ રાજકીય ગરમાવો વધ્યો છે। જિલ્લા પ્રતિનિધિની બેઠક પર કોંગ્રેસના શંભુ દેસાઈ 175 મત મેળવી ભાજપના ધીરુભાઈ વાડાને હરાવ્યા। અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવારનો આ વિજય સ્થાનિક રાજકારણમાં મહત્વનો માનવામાં આવે છે। જિલ્લા પ્રતિનિધિની બેઠક ઉપરાંત તાલુકા પ્રતિનિધિત્વની 3 બેઠકમાં પણ કોંગ્રેસે પોતાની પકડ છે તે મજબૂત કરી છે। 3માંથી 2 બેઠક કોંગ્રેસ જીતી, જ્યારે 1 બેઠક ભાજપના કિશોર કાનપુરિયાના અડે ગઈ છે। તાલુકા પ્રતિનિધિ તરીકે કોંગ્રેસના શંભુ દેસાઈ અને પ્રતાપ કાછડિયાએ જીત મેળવી છે, તો ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અમરેલીમાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી વિજયની ઉજવણી કરાઈ। કોંગ્રેસે આ પરિણામને સહકારી ક્ષેત્રમાં ભાજપ સામે મળેલી મોટી સફળતા ગણાવી છે। અમરેલી જિલ્લાની જે પ્રતિનિધિ હોય ખેતી બેંકની જમીન વિકાસ બેંક જે કહેવાય, એમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે 2 શાખા સમિતિમાં જીત્યા છીએ। હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી, અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીત્યો છું। અમને બધાએ મદદ કરી છે, કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે। પણ આ લોકો જે અત્યારની સરકાર, કેન્દ્ર અને રાજ્યની સરકાર, જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો, તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે। તો શંભુ દેસાઈની જીત બાદ કોંગ્રેસના જિલ્લા સંગઠનમાં પણ ઉત્સાહનો માહોલ છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આ પરિણામને કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે અને સહકારી ક્ષેત્રમાં ભાજપને મળેલા આ પરાજયને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે। શું કહ્યું છે તેમણે, સાંભળો। ઘણા વર્ષોથી ખેતીવાડી બેંક, ખેડૂતોની બેંક, એમાં બહુ વર્ષો બાદ ઇલેક્શન અમરેલી તાલુકાની અંદર ડિરેક્ટરનું, એટલે કે જિલ્લા ડિરેક્ટર અને શાખા વિભાગના ઉમેદવારોનું ઇલેક્શન હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે, અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે, ત્યારે એમને શુભેચ્છા આપીએ છીએ। આ ખેડૂતોની બેંક છે, અને આ મતથી ખેડૂતોએ ઇશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો, એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે। એની શરૂઆત થઈ છે અને આની આ સૌરાષ્ટ્ર આખામાં લાગશે। એ અહીંયાથી યુવરાજ મહેતા ચોકમાંથી શરૂઆત થઈ છે। આવનાર દિવસોમાં સહકારી રાજકારણની અંદર બારડોલીવાળી આખા ગુજરાતમાં થશે, એ 100%ની ખાતરી। અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીના પરિણામે એક વાત સ્પષ્ટ કરી છે કે સહકારી ક્ષેત્રમાં પણ રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે। જિલ્લા પ્રતિનિધિની બેઠક કોંગ્રેસના શંભુ દેસાઈના નામે ગઈ છે, જ્યારે તાલુકા પ્રતિનિધિની 3 બેઠકમાંથી 2 કોંગ્રેસે અને 1 ભાજપે જીતી છે। હવે આ પરિણામ આગામી સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસ માટે કેટલું ફાયદાકારક સાબિત થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। આ મુદ્દે આપના વિચારો, આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।